નમસ્તે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવી સ્ટોરીમાં। મિત્રો, વિડીયો ચાલુ કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો આગળ વધીએ। મારા લગ્ન 3-4 મહિના પહેલાં થયા હતા અને મારે સાસરિયાના પરિવારમાં 2 બહેનો હતી, એક ભાઈ હતો અને મારા સાસુ અને સસરા હતા। એક દિવસ મારી પત્ની પોતાની સહેલીના ઘરે ગઈ હતી, કારણ કે તેની સહેલીને એક દીકરાને જન્મ આપ્યો હતો અને તેનું છઠ્ઠી પૂજન હતું। તેની સહેલી એકલી રહેતી હતી, એટલા મારી પત્ની તેને મદદ કરવા માટે ત્યાં ગઈ હતી અને જતાં જતાં તે મને કહેતી ગઈ કે તમે મારી બહેનના ઘરે જમવા જતા રહેજો, મારે સાંજે મોડું થશે। તમને જણાવી દઉં કે મારી સાળી મારી પત્નીની મોટી બહેન છે। એટલે સાંજે 7 વાગ્યે મારી સાળીનો ફોન આવ્યો કે જીજુ તમે જમવા માટે ક્યારે આવો છો? તો મેં કહ્યું કે હું જમવા માટે નહીં આવું, તમે ખોટો પરેશાન થતા નહીં, હું બહાર જમી લઈશ। તો તે મને કહેવા લાગી, જીજુ ખોટા નાટક ના કરો, તમે જલ્દીથી આવી જાઓ, મેં જમવાનું બનાવી નાખ્યું છે અને હું તમારી રાહ જોઈ રહી છું। જો તમને મારી સાળી વિશે જણાવું તો તેને એક છોકરી છે જેની ઉંમર 3 વર્ષની છે અને તેના પતિ એક મોટી કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરે છે અને મારી સાળી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે બ્યુટી પાર્લર ચલાવે છે। તેની સાથે હંમેશા ખોલીને વાત કરતો અને હું તેને કહેતો કે સાળી અડધી ઘરવાળી હોય છે, તો તે પણ મને કહેતી હતી કે જો તમને મોકો મળે તો તમારો હક લઈ લેજો, મેં ક્યાં તમને ના પાડી છે। અને તેને મને ફોનમાં કહ્યું કે આજે તમે મારા ઘરે જમવા આવશો, તમને એક સરપ્રાઈઝ આપવાની છે, ધમાકેદાર। અને થોડી વાર થઈ તો તેના પતિનો પણ ફોન આવ્યો, એટલે કે મારા સાઢુભાઈ, તે બોલ્યા કે જલ્દીથી આવી જાઓ, મારે જમીને નાઈટ ડ્યુટીમાં જવાનું છે। અને તેવી આ વટ સાંભળીને મને એવું લાગ્યું કે આજે તો મારી લોટરી લાગી ગઈ, કેમ કે મને કહ્યું હતું કે તમારે માટે સરપ્રાઈઝ છે। એટલે હું તેને ઘરે જવા નીકળ્યો અને જતાં જતાં રસ્તામાંથી મેં થોડા ફ્રૂટ અને મીઠાઈ તેની છોકરી માટે લઈ લીધી। ઘરે ગયો પછી અમે બધા સાથે જમ્યા અને તેના પતિ પોતાની નોકરી પર જતા રહ્યા અને મને કહેતા ગયા કે તમે આજે અહીંયા રોકાઈ જજો। શિયાળાની ઋતુ હતી એટલે ચાદર ઓઢીને હું બેઠો હતો અને મારી સાળે અમે બંને ટીવી જોઈ રહ્યા હતા અને છોકરી સૂઈ ગઈ હતી। મોડી રાત થવા આવી હતી, 10 વાગી ગયા હતા, એટલે મેં તેને કહ્યું કે હવે હું મારા ઘરે જાઉં છું। તો તે મને કહેવા લાગી કે તમે અહીંયા જ રહી જાઓ, કાલે આપણે સાથે તમારા ઘરે જઈશું। અને એટલું કહીને તે મારી ચાદરની અંદર આવી ગઈ અને ઓઢીને બેસી ગઈ। મેં મારો હાથ એના પગ ઉપર મૂક્યો। આની પહેલાં પણ હું મારી સાળીને ખૂબ જ મસ્કરી કરતો હતો, પણ તે કોઈ બોલતી નહોતી। મારી આવી હરકતથી તે મારી સામે એક નજરે જોવા લાગી, એટલે મેં તેને કહ્યું કે સાળી અડધી ઘરવાળી હોય છે, આજે મને મારો હક આપી દો। તો તે કહેવા લાગી કે તમે અડધો હક તો લઈ લીધો છે પહેલેથી જ, હવે તો જો બીજો વધારે હક લેશો તો તે ઘરવાળી કહેવાશે। અને એટલું કહીને તે હસવા લાગી। મેં તેને ગાલ ઉપર નાની એવી બક્કી કરી અને તે પણ મને થોડો સાથ આપી રહી હતી અને તે મને કહી રહી હતી કે જીજાજી આજે તમારા માટે બમ્પર ઓફર છે, જો તમે લાભ લઈ શકો તો। મેં કહ્યું કે હું આજે આ ઓફરનો લાભ જરૂર ઉઠાવીશ અને પૂરી ખરીદી કરી રહીશ। અને મારી સાળી પણ ઓફર ઉપર ઓફર આપી રહી હતી અને મેં પણ ઓફરનો પૂરો લાભ ઉઠાવ્યો અને 4 વખત ખરીદી કરી અને પછી અમે બંને ખરીદી કરીને થાકી ગયા અને સવારનું સ્નાન કરીને અમે બંને મારા ઘરે નીકળી ગયા। મારી સાળીને તેને બહેનનું કામ હતું અને ઘરે પહોંચ્યા તો મારી પત્ની હજી સુધી આવી નહોતી, એટલે અમે એક ખરીદી કરી નાખી। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।